હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશની અંદર લીગલ ટર્મ્સ જોવાનો પ્રયત્ન કરીશું. તમારી પેપર સ્ટાઇલની અંદર લીગલ ટર્મ્સ પૂછવામાં આવે છે જે 14 માર્કના છે, એટલે કે 14 માર્કમાં તમારે 4 જેટલી ટર્મ્સ સમજાવવાની છે. 8માંથી 4. ઓકે, તો એકના તમે પ્રશ્નનો માર્ક જો તો 3.5 માર્કની એક ટર્મ્સ તમારી પેપરની અંદર દેખાઈ આવે છે, અથવા તો એટલું કન્ટેન્ટ તમારે અંદર આપવું પડશે. આગળ આપણે વાત કરી હતી મેક્સિમની. તો મેક્સિમની અંદર એક આખું ફોર્મેટ છે કે જે આપણે જોયું હતું. સૌથી પહેલે મિનિંગ ડેફિનેશન સમજાવવાનું, ત્યાર પછી એક્સપ્લેનેશન આપવાનું છે, ત્યાર પછી એક્ઝામ્પલ આપવાનું છે, અને જો કોઈ કેસ હોય તો કેસ સમજાવવાની વાત આવતી હતી. એમ કરીને આપણા ફોર્મેટ હતા. સેમ એઝ લીગલ ટર્મ્સની અંદર પણ આપણે શું જોઈશું, એ જ ફોર્મેટમાં આપણે આપણી વાત કરવાની છે. સૌથી પહેલાં આપણે મિનિંગ સમજાવી દેવાનું છે, એક્સપ્લેનેશન સમજાવી દેવાનું છે, એક્ઝામ્પલ સમજાવી દેવાનું છે, અને જો કોઈ કેસ આવતો હોય તો કેસ લખવાનો રહે છે. પણ સૌથી મોટી અગત્યની વાત છે કે કેટલા પાના ભરવાના. તમને પાના સાથે જ મતલબ છે, પણ અહીં પાના સાથે કંઈ લેવા દેવા નથી. તમારે ખાસ કરીને કન્ટેન્ટ ઉપર ફોકસ કરવાનું છે. અને 50થી 70 વર્ડની અંદર, કારણ કે 3.5 માર્ક છે એટલે 50થી 70 વર્ડની અંદર તમારે શું કરવાનું છે, તો લીગલ ટર્મ્સને સમજાવવાનું રહે છે. અને પેપરની અંદર તમારે કેટલી લખવાની છે, તો પેપરની અંદર તમારે 4 જેટલી લખવાની છે. 8માંથી VNSUની સિલેબસની આપણે વાત કરીએ તો. ચાલો, તો લીગલ ટર્મ્સની આપણે શરૂઆત કરીએ. આપણું ફોર્મેટ કેવું છે? સૌથી પહેલે મિનિંગ સમજાવી દેવાનું, એક્સપ્લેનેશન આપવાનું છે, અને એક્ઝામ્પલ આપવાનું છે. જો કોઈ કેસ આવતો હોય તો કેસ પણ આપણે એને સમજાવી દેવાનું રહે છે. તો આ રીતે તમારે શું કરવાનું છે, લીગલ ટર્મ્સ સમજાવવાની છે. તમારા શબ્દોની અંદર લખવાનું છે, જે બી લખો તે. તો આપણે આપણા શબ્દોની અંદર જ બનાવેલી છે. ચાલો, તો જોઈએ. સૌથી પહેલે આજે 2 ટર્મ્સ આપણે જોવાની છે, ડિક્રી અને ડેફોમેશન. ડિક્રી કોને કહેવામાં આવે? તો ડિક્રીની જે નોર્મલી વાત છે, તો પેલી દીકરીની છોકરીની વાત નથી કરતા. દીકરી એ જે કોડ દ્વારા આપવામાં આવે છે એને કહેવામાં આવે ગુજરાતીની અંદર હુકમનામું. અને બીજી વાત છે આપણે ડેફોમેશન. તો ડેફોમેશનને કહેવામાં આવે માનહાનિનો દાવો. બરાબર? કોઈ તેના પર ખોટા આક્ષેપ કરે જે તમે ખરેખર ન હો, તો આપણે માનહાનિનો કેસ કરતા હોઈએ. પહેલે આપણે દીકરીને સમજી લઈએ, બરાબર, અને પછી આપણે ડેફોમેશનને સમજી લઈશું. ચાલો, કેટલા પેજીસ ભરવાના છે? તો મેં તમને કીધેલું છે કે 50થી 70 વર્ડની અંદર તમારે તમારી વાતને પૂર્ણ કરવાની રહે છે. તમારું કન્ટેન્ટ આવી જવું જોઈએ, બધું જ નાના શબ્દોની અંદર, નાના પેરેગ્રાફની અંદર. આમ જોવા જાય તો લગભગ અડધો પેરેગ્રાફ જેવો લખાશે, અથવા અડધો પેજ જેવું તમારું લખાશે, અથવા તો એના ઉપર જશે 60-70 પેજ જેવું તમારું જશે કન્ટેન્ટ લખશો તમારે હાથથી. તો શરૂઆત કરીએ. સૌથી પહેલું જે આપણી લીગલ ટર્મ છે તે છે ડિક્રી. હવે લેટિન મેક્સિમ અને લીગલ ટર્મ, બરાબર, બંનેનો મતલબ અલગ છે. પેલી લેટિન મેક્સિમ હતી, આ લીગલ ટર્મ છે. તો આપણે અહીંયા આપણા ફોર્મેટમાં કેવી રીતે લખશું? ઇટ ઇઝ અ લીગલ ટર્મ. બરાબર, ઇટ ઇઝ અ લીગલ ટર્મ, ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ. આવી રીતે આપણે ફોર્મેટ બનાવેલો હતો. તો અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે, ઇટ ઇઝ અ લીગલ ટર્મ વિચ મીન્સ ધેટ, કે જેનો મતલબ થાય છે કે આ એક લીગલ કાયદાકીય ટર્મ્સ છે જેનો મતલબ થાય છે કે, તો આ આપણે જોવાનું. તો દીકરીની આપણે વાત કરી કે દીકરી એ CPCની અંદર આવે છે. તમને ખ્યાલ હોય તો હુકમનામું સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 1 એની અંદર એની વ્યાખ્યા આપણને આપેલી છે, જે તમે CPCની અંદર સેમેસ્ટર 5ની અંદર ભણી ગયા છે. ફરી પાછું આપણે રિપીટ કરી લઈએ અંગ્રેજીની અંદર. ચાલો શરૂઆત કરીએ. ટાઇટલ આપવાનું છે ઉપર દીકરી. ચાલો પેરેગ્રાફ પાડશું. ઇટ ઇઝ અ લીગલ ટર્મ વિચ મીન ધેટ. આ એક લીગલ ટર્મ છે, એટલે કે કાયદાકીય ભાષા છે. ભાષા તો નહીં કહી શકો, પણ કાયદાકીય શબ્દ છે જેનો મતલબ થાય છે કે, શું મતલબ થાય છે, બરાબર, દીકરીનો. જોઈએ. અ ડિક્રી ઇઝ અ સેન્ટન્સ ઓર ઓર્ડર. સેન્ટન્સનો મતલબ સજા અથવા તો હુકમ. ઓર્ડર એટલે હુકમ. તો ડિક્રી એટલે કે હુકમનામું. બરાબર, ગુજરાતીમાં યાદ રાખજો, હુકમનામું, નોટ હુકમ. અ ડિક્રી ઇઝ અ સેન્ટન્સ. સેન્ટન્સનો મતલબ થાય સજા ફટકારવી. ઓર ઓર્ડર ઓફ ધ કોર્ટ. કોર્ટનો શું છે? ઓર્ડર છે અથવા તો સજા છે. બરાબર, અથવા તો ફાઇનલ ડિસિઝન ઓફ કોર્ટ એવું લખી શકો તમે. ફાઇનલ ડિસિઝન ઓફ કોર્ટ આફ્ટર હિયરિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓલ ધ પોઈન્ટ ઓફ ફેક્ટ એન્ડ ઇસ્યુ. હિયરિંગનો મતલબ સુનાવણી થવી. બરાબર, તો હિયરિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવું. અન્ડરસ્ટેન્ડિંગનો મતલબ સમજવું કહેવાય. ઓલ ધ પોઈન્ટ, ઓલ ધ એટલે બધા જ મુદ્દા. ફેક્ટ એટલે કે હકીકત, અને ઇસ્યુ એ આપણે મુદ્દા ઓર્ડર નંબર 14ની અંદર આવે. તો આફ્ટર હિયરિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓલ ધ પોઈન્ટ, બધા જ પ્રકારના મુદ્દા સુનાવણી થયા પછી સમજીને, ઇસ્યુ ઓલ ધ પાર્ટીસ વિટનેસ એવિડન્સ એટલે કે વિટનેસને પણ ચકાસી લેવામાં આવે છે, પાર્ટીસને પણ જોઈ લેવામાં આવે છે, અને એવિડન્સ પણ, પુરાવાને પણ ચકાસી લેવામાં આવે છે. તો આખી વાત છે કે આફ્ટર ધ હિયરિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓલ ધ પોઈન્ટ ઓફ ફેક્ટ, ઇસ્યુ ઓફ ઓલ પાર્ટીઝ, બધા પાર્ટી દ્વારા પ્રોવાઈડ કરેલા ફેક્ટ એન્ડ ઇસ્યુ, વિટનેસીસ પ્લસ એવિડન્સ, કોર્ટ ગીવ હિઝ ફાઇનલ ડિસિઝન, ઇટ્સ કોલ ડિક્રી. અથવા તો કોર્ટ ગીવ હિઝ ઓર્ડર અથવા તો ફાઇનલ ડિસિઝન,
ઇટ્સ કોલ્ડ ડિગ્રી. ફરી પાછું એકવાર જોઈએ. ઇટ ઇઝ અ લીગલ ટર્મ્સ વિચ મીન્સ ધેટ ડિગ્રી ઇઝ અ સેન્ટન્સ ઓર અ ફાઇનલ ઓર્ડર અથવા તો ફાઇનલ ડિસિઝન ઓફ ધ કોર્ટ આફ્ટર હિયરિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓલ ધ પોઈન્ટ ઓફ ધ ફેક્ટ એન્ડ ઇચ ફેક્ટ એટલે કે હકીકત કહેવાય ને ઇસ્યુ એટલે કે જે મુદ્દા ઘડેલા છે કોર્ટે તે ઓફ ઓલ પાર્ટીઝ બધી જ પાર્ટીના મુદ્દા હકીકત જોઈ લીધા પછી વિટનેસ એન્ડ એવિડન્સ પુરાવા પણ રજૂ કરેલા હશે દસ્તાવેજ ડોક્યુમેન્ટ અથવા તો સાક્ષીઓ રજૂ કરેલા હશે તો વિટનેસ એન્ડ એવિડન્સ કોર્ટ ગીવ હિઝ ફાઇનલ ઓર્ડર ઓર ફાઇનલ ડિસિઝન ઇટ્સ કોલ્ડ ડિગ્રી. આ સિમ્પલ ભાષાની અંદર તમારે શું કરવાનું છે લખવાનું છે. તો આ લીગલ ટર્મ્સની આપણે વ્યાખ્યા જોઈ. હવે એની થોડી વાત કરીએ કે કેટલા ટાઈપના હુકમનામા આવે છે ક્યાં ક્યાંનો યુઝ થાય છે. તો ડેફિનેશન ઓફ ડિગ્રી ગીવન ઇન સેક્શન નંબર 2 સબસેક્શન ઇન 1 એટલે કે 2 કાઉન્સની અંદર એક બ્રેકેટની અંદર 1 તમારે કરવાનું છે. 2ની અંદર ઓર્ડરની વ્યાખ્યા છે. 2.2ની અંદર ઓર્ડરની વ્યાખ્યા છે. તો ડેફિનેશન ઓફ ડિગ્રી ગીવન ઇન સેક્શન નંબર 2 સબ કાઉન્સની અંદર બ્રેકેટની અંદર 1 ઓફ સિવિલ પ્રોસિજર કોડ 1908 એટલે કે CPCની અંદર તમને ડેફિનેશન આપવામાં આવેલી છે ડિગ્રીની એટલે કે હુકમનામાની. ઓકે એન્ડ એક્સપ્લેન થ્રી ટાઈપ્સ ઓફ ડિગ્રી એન્ડ સાથે શું સમજાવેલું છે કે 3 ટાઈપ્સની ડિગ્રી સમજાવેલી છે. કઈ ડિગ્રી સમજાવેલી છે તો સૌથી પહેલાં આવે પ્રિલિમિનરી ડિગ્રી, પછી સેકન્ડ આવે ફાઇનલ ડિગ્રી, પછી થર્ડ આવે તમારી પાર્ટલી પ્રિલિમિનરી અને પાર્ટલી ફાઇનલ. બરાબર ચાલો તો આ 3 છે. ફાઇનલ એટલે કે અંતિમ તમારી કહેવાય. બરાબર ફાઇનલ ડિગ્રી, પ્રિલિમિનરી એટલે પ્રાથમિક હુકમનામું અને આખરી હુકમનામું અસોતઃ આખરી અસોતઃ પ્રાથમિક એવી રીતે કહેવામાં આવે. તો 3 ટાઈપ્સ છે તેના નામ આપવાના. તો ડેફિનેશન ઓફ ડિગ્રી ગિવન ઇન સેક્શન નંબર 2 સબસેક્શન 1 ઓફ સિવિલ પ્રોસિજર કોડ 1908 એન્ડ એક્સપ્લેન 3 ટાઈપ્સ ઓફ ડિગ્રી ફાઇનલ ડિગ્રી, પ્રિલિમિનરી ડિગ્રી, પાર્ટલી પ્રિલિમિનરી એન્ડ પાર્ટલી ફાઇનલ ડિગ્રી. સો ડિગ્રી ઇઝ અ ફાઇનલ કન્ક્લુઝન ઓફ સિવિલ સૂટ. શું છે આ ડિગ્રી? શું છે તો ફાઇનલ કન્ક્લુઝન છે, નિર્ણય છે, ફાઇનલ ડિસિઝન ઓર ફાઇનલ કન્ક્લુઝન ઓફ સિવિલ સૂટ. જે સિવિલ દાવો છે એનો ફાઇનલ કન્ક્લુઝન છે. રિગાર્ડિંગ ધ મેટર ઓફ સિવિલ કેસીસ કઈ બાબતનું તો સિવિલ કેસીસ જે મેટર આવેલી હોય એ બાબતનું ફાઇનલ કન્ક્લુઝન છે. જે તમારી સિવિલ મેટર આવેલી હોય એની જે તકરાર આવેલી હોય એનું ફાઇનલ ડિસિઝન એટલે ફાઇનલ કન્ક્લુઝન આ શું છે ડિગ્રીમાં અંદર આપણને જોવા મળે. સો ડિગ્રી ઇઝ ધ ફાઇનલ કન્ક્લુઝન ઓફ સિવિલ સૂટ રિગાર્ડિંગ ધ મેટર ઓફ સિવિલ કેસીસ એન્ડ ફાઇનલ પાર્ટ ઓફ સિવિલ પ્રોસિડિંગ કોડ. આ જે ફાઇનલ પાર્ટ કહેવામાં આવે છેલ્લો અધ્યાય. બરાબર ફાઇનલ પાર્ટ એટલે છેલ્લો અધ્યાય હોય શું હોય ઓર્ડર કરવાનું કામ જજનું. પછી અપીલ તો પછીની વાત આવે પણ છેલ્લું જે કામ છે છેલ્લો જે વાત છે ફાઇનલ પાર્ટ કહી શકીએ તે શું છે તમારું ડિગ્રી બનાવવાનું કામ. એ કોનું કામ છે? જજ દ્વારા બનાવવામાં આવે. તો ફાઇનલ પાર્ટ ઓફ સિવિલ પ્રોસિડિંગ સિવિલ કાર્યવાહી જે થાય દીવાની કાર્યવાહી થાય એનો છેલ્લો પાર્ટ શું છે? ફાઇનલ પાર્ટ ઓફ સિવિલ પ્રોસિડિંગ કોર્ટ ઇન કોર્ટ. ડિગ્રી પ્રોવાઈડ રાઇટ્સ. આ ડિગ્રી તમને શું આપે છે? ડિગ્રી શું પ્રોવાઈડ કરે છે તો રાઇટ હક તમને અપાવે છે કોઈ પણ બાબતના. તો પછી ડેમેજીસ અપાવે છે, ઇન્જેક્શન આપે છે, પેનલ્ટી આપે છે અને એક્સેટ્રા બીજું પણ આપી શકે છે જે જજને લાગે તે રીતે. તો ડિગ્રી પ્રોવાઈડ રાઇટ એટલે કે તમને શું આપશે? રાઇટ્સ આપશે, હક આપશે, અધિકાર આપશે. ડેમેજીસ આપશે એટલે કે નુકસાન અપાવી શકે. ઇન્જેક્શન મનાઈ હુકમ અપાવી શકે. પેનલ્ટી એટલે કે દંડ પણ અપાવી શકે છે. તો આ વાત છે એ આપણે એક્સપ્લેનેશનની અંદર લખવાની. તો અહીંયા તમે લખી શકો સૌથી પહેલાં પાર્ટ આપો મિનિંગ. બરાબર પછી મિનિંગ સમજાવ્યું ત્યાર પછી એક્સપ્લેનેશન. તો આપણે એક્સપ્લેનેશનની વાત કરી. એક્સપ્લેનેશનની વાત કર્યા પછી આપણે એક્ઝામ્પલ સમજાવવાનું રહે છે. ચાલો તો ફરી પાછા ડેફિનેશન ઓફ ડિગ્રી ગિવન ઇન સેક્શન નંબર 2.1 ઓફ સિવિલ પ્રોસિજર કોડ 1908 એન્ડ એક્સપ્લેન 3 ટાઈપ્સ ઓફ ડિગ્રી ફાઇનલ ડિગ્રી, પ્રિલિમિનરી ડિગ્રી, પાર્ટલી પ્રિલિમિનરી, પાર્ટલી ફાઇનલ ડિગ્રી. સો ડિગ્રી ઇઝ અ ફાઇનલ કન્ક્લુઝન ઓફ સિવિલ સૂટ રિગાર્ડિંગ ધ સિવિલ મેટર અથવા તો સિવિલ કેસીસ એન્ડ ફાઇનલ પાર્ટ ઓફ સિવિલ પ્રોસિડિંગ કોડ. ઓલ્સો ડિગ્રી પ્રોવાઈડ રાઇટ, ડેમેજીસ, ઇન્જેક્શન, પેનલ્ટી એક્સેટ્રા. બધી જ વાત આપણે કરી દીધી, કંઈ બાકી રહેતી નથી. તમે ચાહો તો ફાઇનલ ડિગ્રી કોને કહેવામાં, પાર્ટલી ડિગ્રી કોને કહેવામાં એની પણ શું કરી શકો છો? સમજાવી શકો છો. પણ આપણે માર્ક્સ પણ જોવાના છે. 3.5 માર્કની અંદર કેટલું કન્ટેન્ટ આપવાનું ઇટ ઇઝ ઇનફ. ચાલો એક્ઝામ્પલ આપણે આપી દઈએ. એક્ઝામ્પલને અંડરલાઇન કરીએ. કોર્ટ પાસ, કોઈ પણ કોર્ટનું નામ લખવાનું. સુરત કોર્ટ પાસ, વલસાડ કોર્ટ પાસ, નવસારી કોર્ટ પાસ પરમાનન્ટ ઇન્જેક્શન ટુ પ્લેન્ટિફને એટલે કે અરજદારને શું કરે છે તો પરમાનન્ટ ઇન્જેક્શનનો મતલબ થાય મનાઈ હુકમ. બરાબર પરમાનન્ટ એટલે કે કાયમી. પરમાનન્ટ ઇન્જેક્શન ટુ પ્લેન્ટિફ એન્ડ ડિફેન્ડર શેલ પે કોસ્ટ ઓફ ધીસ સૂટ. હવે ડિફેન્ડરે શું આપવાનું છે? ડિફેન્ડર શેલ પે એટલે કે ડિફેન્ડરે પે કરવાનું છે
ધીસ કોસ્ટ ઓફ ધીસ સૂટ, આ જે દાવાની રકમ છે એના જે પૈસા છે એ કોણે ચૂકવવાના છે? તો સામેવાળાએ ચૂકવવાનું છે. અને પ્લેન્ટિફને શું મળશે? તો પ્લેન્ટિફને જે માંગેલું તે મળી ગયું. શું મળી ગયું? ઇન્જેક્શન મળી ગયું. તો આનો મતલબ શું થાય? ધ કોર્ટ પાસ permanent injunction to plaintiff and defender shall pay cost of suit. In this example we show 2 degree, આપણે 2 ડિગ્રી જોઈએ છીએ, બરાબર? 2 ડિગ્રી. પ્લેન્ટિફ હેવ અ પરમાનન્ટ ઇન્જેક્શન, આ ફર્સ્ટ ડિગ્રીની વાત છે, અને ડિફેન્ડર પે કોસ્ટ ઓફ ધી સૂટ, આ સેકન્ડ ડિગ્રીની વાત છે. બંને ઓર્ડર તમને જોવા મળશે એક જ ઓર્ડરની અંદર, કે જે પ્લેન્ટિફ છે એને શું મળશે? તો એને પરમાનન્ટ ઇન્જેક્શન, પરમાનન્ટ મનાઈ હુકમ મળી ગયો છે. જ્યારે ડિફેન્ડર છે, સામેવાળો છે, એણે શું આપવાનું છે? કોસ્ટ ઓફ ધીસ સૂટ, આ જે દાવો દાખલ કરેલ છે એની કિંમત ચૂકવવાની રહેશે, જેટલી થાય એટલી. દેખાય? એક જ એની અંદર એક્ઝામ્પલની અંદર તમને 2 ડિગ્રીઓ જોવા મળી, એટલે કે 2 ડિગ્રી 2 હુકમ તમને હુકમનામા તમને જોવા મળ્યા. તો આ રીતે તમારે શું કરવાનું છે? લીગલ ટર્મ્સ સમજાવવાની છે. ઇઝીલી તમે લખશો એટલે અડધા ઉપર પેજ આરામથી થઈ જાય, 70 વર્ડની ઉપર છે, બરાબર? ચાલો, તો આ રીતે તમારે લીગલ ટર્મ્સ સમજાવવાની છે, પૂછાય તો. હવે આપણે બીજી એની વાત કરીએ, બીજી લીગલ ટર્મ્સની વાત કરીએ, જે આપણે અહીંયા લખેલી છે. ડેફામેશન એટલે કે માનહાનિ તરીકે ઓળખવામાં આવે. કોને કહેવામાં આવે માનહાનિ? ગુજરાતીમાં તમને ખ્યાલ હશે તો ટોર્ટની અંદર અને BNSSની અંદર આપણે જોઈએ કે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા ઉપર ગમે તેવું શબ્દથી બોલે અને આકરો પ્રહાર કરે, જે ખરેખર વ્યક્તિ હોય જ નહીં, તો સામેવાળો શું કરે છે? એ વ્યક્તિ ઉપર શું કરે? માનહાનિનો દાવો કરે. આવા શબ્દો કેવા હોય? ખરાબ હોય, ખોટા હોય, બરાબર? એની બદનક્ષી થતી હોય તે ટાઈપના હોય તો એને કહેવામાં આવે ડેફામેશન. એની વાત આપણે કરવાની છે. ચાલો તો જોઈ લઈએ. તો ઇટ ઇઝ અ લીગલ એટલે કાયદાકીય પરિભાષા છે. વિચ મીન્સ ધેટ, કે જેનો મતલબ થાય છે કે, ચાલો આ તો તમને ખબર છે એટલે ઘડી ગુજરાતી નહીં કરીશ, તમારે સીધો આન્સર પર જ આવીશ. ડેફામેશન ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન. માહિતી સંચાર, કોમ્યુનિકેશન, અને ફોલ્સ સ્ટેટમેન્ટ એટલે ખોટું સ્ટેટમેન્ટ આપેલું હોય, બરાબર? તેને કહેવામાં આવે. તો ડેફામેશન ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન. માહિતી સંચારમાં ખોટું બોલાયેલું સ્ટેટમેન્ટ, જે વ્યક્તિ દ્વારા બોલાયેલું નિવેદન હોય. સ્ટેટમેન્ટ એટલે કે નિવેદન. ચાલો, તો ફોલ્સ સ્ટેટમેન્ટ ખોટું નિવેદન ઓફ કોમ્યુનિકેશન, જ્યારે માહિતી સંચાર કરતા હોય ત્યારે બોલાયેલા ખોટા નિવેદન. ધેન ધેટ હાર્મ અ રેપ્યુટેશન ઓર ડિગ્નિટી ઓફ પર્સન. ડિગ્નિટી કહી શકો અથવા તો રેપ્યુટેશન કહી શકો, ઇજ્જત, બરાબર? રેપ્યુટેશન એટલે કે ઇજ્જત, ઓર ડિગ્નિટી એટલે પણ ઇજ્જત કહી શકીએ. ઓફ અ પર્સન, બિઝનેસ, પ્રોડક્ટ, રિલિજન, નેશન. કોઈ પણ પર્સન છે, કોઈ વસ્તુ છે, કોઈ ધંધાદારથી છે, કોઈ કંપની છે, એના વિશે તમે ખોટું શબ્દ બોલો અને ખોટું માહિતી સંચાર કરો, તો આ જે ખોટા બોલાયેલા શબ્દો કે જે માહિતી સંચાર થાય તેને શું કહેવામાં આવે? માનહાનિ. સો ઇટ ઇઝ અ લીગલ ટર્મ્સ વિચ મીન્સ ધેટ અ ડેફામેશન ઇઝ અ ફોલ્સ સ્ટેટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન. ખોટું નિવેદન છે માહિતી સંચારનું. ધેટ હાર્મ, કે જે હાર્મ કરે છે, નુકસાન પહોંચાડે છે. રેપ્યુટેશન ઓફ પર્સન, માણસની ઇજ્જતને. બિઝનેસને એટલે કે ધંધાને. પ્રોડક્ટને, કોઈ પ્રોડક્ટ હોય તેને. રિલિજનને અથવા તો નેશનને. આને હાર્મ પહોંચાડે અને નુકસાન પહોંચાડે કોઈ માણસની ડિગ્નિટી વગેરેને, આવા ખોટા સ્ટેટમેન્ટ આપીને, કોમ્યુનિકેશન કરીને એની ઇજ્જતને ખરડવાનો પ્રયત્ન કરે તો એને શું કહેવામાં આવે? ડેફામેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બહુ સિમ્પલ છે લખવાનું મિનિંગ. પછી આપણે આપીએ એક્સપ્લેનેશન. ચાલો, હાઉ ટુ પ્રૂવ ડેફામેશન કેસ. તો 3 એલિમેન્ટ આપણને જોઈએ છે. 3 એલિમેન્ટ આર રિક્વાયર ઇન ધીસ ટુ પ્રૂવ ડેફામેશન. તો 3 એલિમેન્ટ આર રિક્વાયર ટુ પ્રૂવ ડેફામેશન. એ માનહાનિ પ્રૂવ કરવા માટે 3 લક્ષણો કે 3 બાબતો આપણને જરૂરી છે. ચાલો, કઈ 3 બાબતો એની આપણે વાત કરીએ. તો 3 એલિમેન્ટ આર રિક્વાયર ટુ પ્રૂવ ડેફામેશન ઓફેન્સ, એવું કહી શકીએ આપણે, બરાબર? અથવા તો ડેફામેશન જ લખવાનું, ઓફેન્સ એટલે ગુનો થઈ ગયો, તો ગુનો જ કહેવાય ડેફામેશન તો, પણ આવું જ લખવાનું આપણે કે 3 એલિમેન્ટ આર રિક્વાયર ટુ પ્રૂવ ડેફામેશન. ફર્સ્ટ નંબર, ફોલ્સ સ્ટેટમેન્ટ, ખોટું નિવેદન આપેલું હોય, ઓરલી અથવા તો રિટન, લખીને અથવા તો બોલીને. ઓરલનો મતલબ થાય તમારું બોલીને, અથવા તો રિટનનો મતલબ લખીને. 2 જ માધ્યમ છે. થર્ડ આવે ગેસ્ચર, બરાબર? ઈશારાઓ દ્વારા ગમે તેવા બોલીને પણ માણસની પ્રતિષ્ઠાને ખરડે. ચાલો, તો ફર્સ્ટ છે ફોલ્સ સ્ટેટમેન્ટ, ઓરલી ઓર રિટનેબલી. ચાલો, સેકન્ડ છે પબ્લિકેશન કરેલું હોવું જોઈએ. સોર્સ શું છે? વિડીયો, ટીવી, રેડિયો, સોશિયલ મીડિયાના માધ્યમથી, બરાબર? પ્રકાશિત કરેલું હોવું જોઈએ કોઈ જગ્યાએ. પબ્લિકેશન એટલે પ્રકાશન કહેવામાં આવે. સો પબ્લિકેશન, સોર્સ કયા છે તમારા? કાં તો વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, રેડિયોના માધ્યમથી, ટીવીના માધ્યમથી,
બરાબર. કોઈ નેતા કોઈ બીજા નેતા ઉપર શું કરે, આક્ષેપો લગાડતા હોય ગમે તેવા, પછી પેલો બીજા નેતા લાગે કે આ તો ખોટું બોલે છે તો પછી માનહાનિનો કેસ કરે છે. ચાલો, થર્ડ હાર્મ થવું જોઈએ, ડેમેજ થવું જોઈએ. સાંભળવાળાને નુકસાન, જેના વિશે આપણે બોલીએ છીએ તેને હાર્મ અથવા ડેમેજ થવું જોઈએ. રેપ્યુટેશન ઓર પર્સન, રેપ્યુટેશન ઓફ પર્સન, બિઝનેસ, રિલિજન, નેશન, અહીંયા પણ લખવાનું પણ મેં શોર્ટમાં લખ્યું છે. તો હાર્મ ઓર ડેમેજ, રેપ્યુટેશન ઓફ પર્સન, બિઝનેસ, બરાબર, પ્રોડક્ટ, રિલિજન ઓર નેશન, તેને શું થવું જોઈએ? હાર્મ થયેલું હોવું જોઈએ. આ 3 લક્ષણો થાય તો જ માનહાનિ થાય. હવે આપણે બે હોય સાંભળે, આપણે 15 જણા હોય અને મેં તમને કંઈ બોલી દઉં, કોણ સાંભળવાનું કોઈ છે? કોઈ નથી રૂમની અંદર. તો 2 જણા વચ્ચે રેપ્યુટેશનને નુકસાન કેવી રીતે થયું? પણ 50 જણાની વચ્ચે કંઈ બોલું તો તમારે રેપ્યુટેશનને નુકસાન થાય. તો આ વાત છે. ચાલો, ફરી પાછી એકવાર જોઈ લઉં. ઇટ ઇઝ અ લેટિન legal terms which means that defamation is a false statement of communication that harm reputation or dignity of person, business, product, religion and nation. 3 elements are required to prove defamation. First, false statement orally or written. Second, publication source by video, TV, radio, social media, YouTube, ये लखो ते. Third, harm or damage, reputation of person, business, product, religion and nation, અને હાર્મ થવું જોઈએ. ચાલો, બીજી વાત કરીએ. There are 2 types of defamation. 2 પ્રકારના ડેફામેશન જોવા મળે છે, ખાસ કરીને ટોટની અંદર. ફર્સ્ટ છે લાયબલ એન્ડ સ્લેન્ડર. લેખિત બદનક્ષી અને મૌખિક બદનક્ષી તરીકે ઓળખવામાં આવે. ચાલો, માનહાનિનો કેસ. લાયબલ એટલે કે લેખિત અને સ્લેન્ડર એટલે કે તમારી મૌખિક. ચાલો, રિટન સ્ટેટમેન્ટ ઓફ ડેફામેશન, લખીને જ્યારે ડેફામેશન કરવામાં આવે, બરાબર. ચાલો, તો રિટન સ્ટેટમેન્ટ ઓફ ડેફામેશન અને સ્લેન્ડર એટલે કે ઓરલ સ્ટેટમેન્ટ ઓફ ડેફામેશન. અહીંયા મેં સ્ટેટમેન્ટ લખવાનું બોલી ગયો છે, તમે લોકો લખી દેજો. તો રિટન સ્ટેટમેન્ટ ઓફ ડેફામેશન ઇન્ક્લુડ, જેની અંદર સામેલ થાય છે કે વર્ડ, ફોટોગ્રાફ, સિમ્બોલ, બરાબર. ચાલો, તો એ વસ્તુ આવશે. લેખિતમાં બધા વર્ડ લખેલા હોય, ફોટો હોય, સિમ્બોલ હોય, બરાબર. પબ્લિકેશન બાય ન્યૂઝપેપર ઓર અધર પેમ્પલેટ, બરાબર, જે ન્યૂઝપેપર દ્વારા પબ્લિકેશન કરવામાં આવે. વિડીયોની માધ્યમથી બી આ લેખિત પબ્લિકેશન થાય, બરાબર. તો એ પણ તમે જાણી શકો છો. તો પબ્લિકેશન બાય ન્યૂઝપેપર ઓર પેમ્પલેટ ઓર અધર સોશિયલ મીડિયા, એવું આપણે લખી શકીએ છીએ. તો લાયબલની અંદર રિટન સ્ટેટમેન્ટ defamation including in word, photo, symbol and publication by newspaper, pamphlet or social media. ઓકે, તો આ છે લાયેબલ, કે જેમાં લેખિત બદનક્ષી કહેવામાં આવે, જે લખીને કરવામાં આવે, જેની અંદર વર્ડ લખેલા હોય, ફોટો બતાવેલા હોય, સિમ્બોલ બતાવેલા હોય અને પબ્લિકેશન ક્યાં કરેલું હોય? ન્યૂઝપેપરમાં, સોશિયલ મીડિયાની અંદર. આટલી વાત લખી, બહુ થઈ ગયું. ચાલો, સેકન્ડ આવી જાય સ્લેન્ડર. બહુ આવડતો એને વધારે લખા જાય તો પછી પેપરના પાના આપણને ખોટી પડે અને માર્ક્સ પણ પછી ખોટી પડે. સેકન્ડ, સ્લેન્ડર. તો ઓરલ સ્ટેટમેન્ટ ઓફ ડેફામેશન, ઓરલી કરવામાં આવે, મૌખિક. ઓરલ એટલે મૌખિક અને રિટન એટલે કે લેખિત. ઓરલ સ્ટેટમેન્ટ ઓફ ડેફામેશન ઇન્ક્લુડ સ્પોકન વર્ડ, મ્યુઝિક, બરાબર, ઓર વિડીયો. જે શાના માધ્યમથી થાય? જેના અંદર શું ઇન્ક્લુડ હોય? સ્પોકન વર્ડ હોય, મ્યુઝિક હોય, સંગીત હોય, અથવા તો વિડીયો હોય. એના દ્વારા હાર્મ પહોંચાડવાની વાત આવે. પબ્લિકેશન બાય ટીવીની માધ્યમથી, રેડિયો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેની અંદર તમારા આજકાલ ઇન્સ્ટાગ્રામ આવી ગયા, યુટ્યુબ આવી ગયા, બરાબર. ચાલો, એ પણ મૌખિક રીતે જ થાય, મૌખિક બોલીને કરવામાં આવે. ટીવીમાં તમે જોતા હોય પેલો બોલતો હોય, બરાબર. સોશિયલ મીડિયામાં પણ બોલતા હોય, સીધે સીધે લખતા નહીં હોય, રેડિયોમાં પણ બોલતા હોય. તો ઓરલ સ્ટેટમેન્ટ ઓફ ડેફામેશન ઇન્ક્લુડિંગ ઇન સ્પોકન વર્ડ, મ્યુઝિક ઓર વિડીયો, પબ્લિકેશન બાય ટીવી, રેડિયો, સોશિયલ મીડિયા એન્ડ અધર પ્લેટફોર્મ, કે જેની અંદર શું જોવા મળે? ઓરલ સ્ટેટમેન્ટ જોવા મળે. ચાલો, શું છે? 3 વાત આપણે ઉપર કરી ગયા કે ભાઈ ફોલ્સ સ્ટેટમેન્ટ આપે છે, પબ્લિકેશન બી થયેલું હોય છે અને હાર્મ પણ થવું જાય. 3 મુદ્દા હોય તો જ તમારું માનહાનિ બને, નહીં તો નહીં બને, બરાબર. એનો કેસ કરવો પડે. ચાલો, બદનક્ષી એમ, બરાબર, શોર્ટમાં. ચાલો, ડેફામેશન નોન એઝ અ સિવિલ રોંગ ઇન ટોટ, અપકૃત્યના કાયદાની અંદર તેને શું ગણવામાં આવે છે? તો ખોટું સિવિલ રોંગ ગણવામાં આવે છે. અને એન્ડ ઓલ્સો ક્રિમિનલ ઓફેન્સ ઇન BNS, ભારતીય નાગરિક સંહિતા 2023 એક્ટ, ઇન સેક્શન નંબર 356. સેક્શન નંબર 356ની અંદર ક્રિમિનલ ઓફેન્સ, બરાબર, કેવું છે? તો ગુનાહિત ગુનો તમને ગણવામાં આવે છે, ક્રિમિનલ ગુનો તરીકે ગણવામાં આવે છે. BNS એટલે કે ભારતીય નાગરિક સંહિતા એક્ટની 2023ની
કલમની અંદર. તો બંધેવ કાયદાની અંદર એની વાત કરેલી છે. નોન એઝ તો ડેફામેશન નોન એઝ અ સિવિલ રોંગ ઇન ટોટ એન્ડ ઓલ્સો ક્રિમિનલ ઓફેન્સ ઇન BNS એક્ટ ઇન સેક્શન નંબર 356 356. ચાલો, ફેમસ કેસ છે આ માનહાનિનો. ચાલો જોઈ લઈએ આપણે. બદનક્ષીનો તો રાહુલ ગાંધી કેસ સુરતનો અંદર છે, બરાબર, સુરતનો અંદરનો કેસ છે. તો રાહુલ ગાંધી સ્પીક અબાઉટ મોદી કાસ્ટ. તો એક ભાઈ છે જે મોદી કરીને એમણે એના ઉપર કેસ કરે છે અને રાહુલ ગાંધી સુરત કોર્ટ ગીવ 2 year ઇમ્પ્રિઝમેન્ટ, 2 વર્ષની સજા ફટકારે છે અને રાહુલ ગાંધી હાઈકોર્ટની અંદર જાય છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટથી ફરી પાછી એને રદ કરવામાં આવે છે સજા. તો આ એક કેસ છે. તો તમારે આ ફેમસ કેસ લખવાનો છે રાહુલ ગાંધી કેસ. તો રાહુલ ગાંધી સ્પીક અબાઉટ અથવા ટોકિંગ અબાઉટ મોદી કાસ્ટ, બરાબર, અથવા મોદી વર્ડ એવું લખવાનું છે. ચાલો, મોદી કાસ્ટ એન્ડ સુરત કોર્ટ ગીવ હિમ, સુરત સેશન કોર્ટ, સુરત ખાલી આપણે લખીએ સુરત કોર્ટ ગીવ 2 years ઇમ્પ્રિઝમેન્ટ. તો આ તમારે લખવાનું છે. ફેમસ કેસ છે રાહુલ ગાંધીનો. સર્ચ મારશો એટલે તમને મળી જશે. વધારે આપણે સમય નથી બગાડવો એટલે એના પર ડિસ્કસ કરતા, કારણ કે ઘણી બધી વાત આપણે ઓલરેડી કરી ગયા છે. ચાલો, તો આજે આપણે લીગલ ટર્મ્સ જોઈ. પેલી ડિક્રી જોઈ એન્ડ બીજી આપણે જોઈ ડેફામેશન કઈ રીતે લખવાનું છે. તો મિનિંગ, ત્યાર પછી એક્સપ્લેનેશન, ત્યાર પછી એક્ઝામ્પલ, અને જો તમારો એ આવતો હોય કેસ તો કેસ તમારે અહીંયા લખી દેવાનો રહે છે. ઓકે, તો અહીંયા એક એક્ઝામ્પલ તમે તમારી રીતે એડ કરજો, કારણ કે ઘણી બધી વસ્તુ આપણે લખી ગયા છે. એક્ઝામ્પલ લખવા જાઉં તો મહિનો બચે આપણી પાસે, એટલે લખ્યો નથી. આટલું કામ તમારે કરવાનું છે, બરાબર. એક બનાવી લેજો ટ્રાન્સલેટ કરીને જાતે. ઓકે, તો અહીંયા રાહુલ ગાંધીનો કેસની અંદર જ મેં તમને વાત કરેલી છે, એટલે પછી આપણે એક્ઝામ્પલ બનાવેલ નથી. તો 2 છે ડિક્રી એન્ડ ડેફામેશન. વ્યવસ્થિત તૈયારી કરી લેજો. પહેલાં વિડીયો જોઈ જાઓ અને પછી જાતે લખવાની પ્રેક્ટિસ કરો. લખવાની પ્રેક્ટિસ નહીં કરશો તો ઇંગ્લિશ આવડશે નહીં. પેપરની અંદર શું થાય, માઇન્ડ બ્લેક થઈ જાય, કંઈ આવડશે જ નહીં. ગુજરાતીમાં વર્ડ આવશે પણ ત્યાં લખાશે નહીં. એટલે જેમ બને તેમ વધારે ને વધારે પ્રેક્ટિસ તમારે કરવાની, લખવાની જાતે, જોઈને એટલે કે પોતે મોઢે લખવાની, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.